હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। દિવાળી નજીક આવી રહી છે તો આપણે દિવાળીનો નાસ્તો બનાવીશું। આજે આપણે શક્કરપારા બનાવીશું, જેના વગર તો દિવાળી અધૂરી જ છે। તો ચાલો જોઈ લઈએ શક્કરપારાની રેસીપી। શક્કરપારા બનાવવા માટે મેં 2 કપ મેંદાનો લોટ લીધેલો છે। અડધી વાટકી ઘી આપણે ચોખ્ખું ઘી લેશું, જે આપણે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય તે ચોખ્ખું ઘી લીધેલું છે। આપણે બજારેથી લઈએ તેમાં ડાલડા ઘીનો ઉપયોગ થતો હોય, પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે શુદ્ધ દેશી ચોખ્ખું ઘી લેશું। મેં અહીંયા 3 ચમચી ખાંડ લીધી છે, 3 ચમચી આખી ભરીને ખાંડ લીધી છે, અને 1 વાટકી 1 પાણી। આપણે આ પરફેક્ટ માપ છે, આ પરફેક્ટ માપ છે। આપણા શક્કરપારા એકદમ સરસ પરફેક્ટ બનશે। આપણે એક વાસણ લેશું અને તેમાં આ ખાંડ ઉમેરીશું, ને આ પાણી જે મેં લીધેલું છે 1 વાટકી તે ઉમેરીશું। જે આપણે નાની વાટકી આવે છે તે લીધેલી છે। મેં મોટો વાટકો મેંદાનો લોટ લીધેલો છે, 2 વાટકા સામે 1 નાની વાટકી 1 પાણીની લીધેલી છે। આપણે પાણી બહુ ઝાઝું નથી લેવાનું, અને આપણે ખાંડને આમાં ઓગાળી લેશું પાણીમાં પહેલા। અને તમારે આને ગરમ કરી અને ખાંડને ઓગાળવી હોય તો તે પણ તમે ઓગાળી શકો, પણ ગરમ કરો જે આપણે પાણી બનાવીએ તેને એકદમ ઠંડુ થવા દેવાનું, પછી એનો ઉપયોગ કરવાનો। ગરમ ગરમ નહીં ઉમેરવાનું। ગરમ ગરમ ઉમેરશો ને તો શું થશે કે આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી નહીં બને, ચવડ બનશે, અને લેયર એટલા બધા નહીં બને। ગરમ ગરમ પાણીથી લોટ બાંધશો ને તો ખાંડને હું આમાં ઓગાળી લઈશ। આપણી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે લોટમાં મોણ દઈ દઈએ, ને લોટ આપણે હંમેશા ચારીને જ લેવાનો। એમાં જે મેં અડધી વાટકી ઘી લીધેલું છે તે ઉમેરી દઈશ અને મિક્સ કરી લઈએ। અને શક્કરપારામાં ઘીનું પ્રમાણ જાજુ જ હોય, એકદમ મુઠ્ઠી પડતું મોણ નાખવાનું, જેથી કરીને શક્કરપારા બહુ સરસ બને। એકદમ ચમચો મુઠ્ઠી પડતું મોણ, આપણે આટલું મોણ નાખવાનું। આ મેલ્ટ થયેલી ખાંડનું પાણી છે તે આપણે આમાં ઉમેરીશું। આપણે આને બહુ ગૂંથવાનો નથી, ખાલી એમને ભેગો જ કરી લેવાનો છે, લોટને બાંધવાનો નથી। આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ભેગો કરતા જશું। એકદમ ટાઈટ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો છે। એકદમ ટાઈટ બાંધીશું તો થોડી વારમાં પાછો એકદમ કડક થઈ જશે। તમે જોઈ શકો છો 1 વાટકી અને ઉપર આટલું પાણી થયું હતું, તે બધું મેં ઉમેરી દીધું। આપણે ખાંડ મેલ્ટ કરી એટલે એનું પાણી પણ થોડુંક થયું, એટલે 1 વાટકીની ઉપર પાણી થયું। મેં આને ખાલી ભેગો જ કરી લીધેલો છે, તમે જોઈ શકો છો, અને અંદરથી પણ કેટલા બધા લેયર છે। આપણે 1-2 વાર એને આમ તોડી અને ઉપરા ઉપરી મૂકી દેશું, જેથી કરીને લેયર સરસ થઈ જાય। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે મૂકી દેશું। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ડોના 2 લુવા કરી લેશું। આપણે આમ કરી અને એનો લુવો કરી લેશું। મેં પાટલો લીધેલો છે, તેના ઉપર આપણે આની મોટી ભાખરી જેવડો મોટો રોટલી વણી લેશું। આની હું રોટલી વણી લઈશ, અને સાઈડનો ભાગ તૂટશે જ, કેમ કે આપણે આમાં મોણ ચાજુ ઉમેરેલું હોય એટલે સાઈડનો ભાગ તૂટે જ। આપણે સાવ પોલા હાથે જેને વણવાના છે। હવે આ રીતે મેં વણી લીધી છે। આપણે એના સાઈડનો ભાગ છે ને તે કાઢી લેશું, એટલે બધા ચોરસ ટુકડા આપણે મળે। હવે આને હું કટ કરી લઈશ। તમારે જેવડી સાઈઝના પસંદ હોય એવડી સાઈઝના શક્કરપારા કટ કરી લેવાના। તમે જોઈ શકો છો એકદમ લેયર વાળા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે। અત્યારે પણ આમાં લેયર દેખાય છે। હવે જે આપણા બીજો લુવો છે તેને આ રીતે સેજ પ્રેસ કરી દેશું, હળવા હાથેથી ને એક સરખો લુવો કરી લેવાનો, ને આપણે આને પણ વણી લેશું, હળવા હાથેથી ને જ વણવાનો। દિવાળી છે તો બધાને ઘરે શક્કરપારા તો બનતા જ હોય, શક્કરપારા વગરની દિવાળી અધૂરી જ છે। તો આપણે સૌથી પહેલા લગભગ શક્કરપારા જ બધા બનાવતા હશે, નમકીન બનાવીએ, શક્કરપારા બનાવીએ। હવે આપણે આ પણ રોટલો વણાઈ ગયો છે, એને સાઈડમાંથી કટ કરી લેશું। આપણે આને કટ કરી લેશું। આ પણ કટ થઈ ગયા છે, બધા શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા। હવે આપણે એને તળી લઈએ। હવે આપણે તેલ સાવ મીડિયમ તેલ ઉપર તળવાના છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। પેલા આ રીતે જો આપણે એક ઉમેરેલું ધીમે ધીમે કરીને ઉપર આવશે। એકદમ ફાસ્ટ તેલ હશે ને તો શક્કરપારા ફૂલશે પણ નહીં અને ચડશે પણ નહીં, અંદરથી પોચા રહી જશે। હવે આપણું તેલ આવી ગયું છે। જે આ શક્કરપારા છે મેં એને આ રીતે લઈ લીધેલા છે ને તેલમાં ઉમેરી દઈશ। ગેસને સાવ ધીમો એટલે સાવ સ્લો ગેસ ઉપર જ આપણે આને તળવાના છે। થોડી વાર પછી આપણે શક્કરપારાને ચમચીની મદદથી ફેરવીશું।
આપણે જારો કે નથી અડાડવાનો, ચમચીની મદદથી જ ફેરવવાના છે. હવે એકાદ મિનિટ પછી આપણે ગેસને મીડિયમ કરીશું. સાવ બધા ઉપર આવી જાય અને લેયર ખુલવા માંડે ને પછી આપણે ગેસને મીડિયમ કરીશું. ફાસ્ટ નથી કરવાનો, મીડિયમ જ કરવાનો છે થોડી વાર માટે, એકાદ 2 મિનિટ માટે. અને આપણે એને ચમચીની મદદથી જ આ રીતે ફેરવીશું. હવે પાછો ગેસને આપણે ધીમો કરી દેશું. હવે હાવ સ્લો ગેસ ઉપર આપણે એને તળાવવા દેશું. એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી તળાવવા દેશું. અંદરથી સરસ ચડી જાય ને, કૂક થઈ જાય ને ત્યાં સુધી. વચ્ચે વચ્ચે આપણે ચમચીની મદદથી એને ફેરવતા રહેશું. હવે આ શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફૂલેલા છે. એની લેયર નોખી પડેલી છે, તમે જો. અને હું બહાર કાઢી લઈશ. એટલે આપણે એને ગોલ્ડન થવા દેવાના છે. તો આપણા પેલો બેચ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ હું બીજો બેચ પણ તળી લઉં. ગેસ આપણે સાવ સ્લો જ રાખવાનો છે. એકાદ મિનિટ પછી આપણે આને ચમચીની મદદથી આ રીતે હલાવી લેશું. તમે જોઈ શકો છો આના પણ લેયર સરસ ખુલવા માંડ્યા. જો ચમચીની મદદથી પલટાવી લેવાના. તમે જોઈ શકો છો આ રીતે એના લેયર થઈ જશે, બધા એના ખુલી જશે બધા લેયર. હવે આપણે પાછી એકાદ મિનિટ માટે ગેસ મીડિયમ કરી દેશું. શક્કરપારામાં ગેસના ટેમ્પરેચરનો ખાસ ધ્યાન રાખવાનું. થોડી વાર માટે એને એકાદ મિનિટ માટે જ મીડિયમ કરવાનો છે. બાકી ધીમા ગેસ ઉપર, સાવ સ્લો ગેસ ઉપર જ આપણે તેને તળવાના છે. અને તમે જોઈ શકો છો આપણે એક પણ શક્કરપારું તેલમાં જઈને વિખાણું નથી. અને બધાય સરસ એના લેયર બધાયના ખુલી ગયેલા છે. આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો સરસ બધાય શક્કરપારા બનીને તૈયાર થશે. નહીતર શું થાય, ઘણી વાર આપણે શક્કરપારામાં ઘીનું મોણ વધારે ઉમેરતા હોય તો ઘણી વાર તેલમાં જઈને બધા શક્કરપારા વિખાઈ જતા હોય. પણ આ રીતે બનાવશો ને એટલે સરસ પરફેક્ટ માપ સાથે તો સરસ શક્કરપારા બનીને તૈયાર થશે. હવે 1 મિનિટ થઈ ગઈ છે. હું ગેસને સ્લો કરી દઈશ. એક બેચ તળાતા 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે તમને. આપણો આ બેચ પણ તળાઈ ગયો છે અને હું બહાર કાઢી લઈશ. તમે જોઈ શકો છો કેટલા એના લેયર સરસ ખુલેલા છે. જે આપણે ખારી બનાવતા હોય જેમ લેયર એના ખુલે ને તે જ રીતે આના લેયર બધાના ખુલે. એકદમ બધા શક્કરપારાના સરસ લેયર ખુલી ગયેલા છે. તો એકદમ મસ્ત મજાના એકદમ સરસ લેયર વાળા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત લેયર વાળા છે ને બધા લેયર સરસ ખુલી ગયા. એકમાં ની બધામાં એમ જ છે. તમે જો તો તૈયાર થઈ ગયા છે શક્કરપારા. અને ખોલીને પણ બતાવું. તમે જો અંદર એની કેટલી લેયર. બીજું પણ હું તમને ખોલીને બતાવું. જો અંદર એની લેયર કેટલી છે તમે જોઈ શકો છો. તો ખાવામાં એકદમ મસ્ત મજાના ક્રિસ્પી એવા સરસ શક્કરપારા બનીને તૈયાર છે. દિવાળીની મારી પહેલી રેસીપી શક્કરપારા. તો આજની આ શક્કરપારાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મસ્ત મજાના એકદમ સરસ ક્રિસ્પી અને લેયર વાળા શક્કરપારા બનીને તૈયાર છે. તો આ રીતે તમે પરફેક્ટ મેં જે માપ આપેલું છે તે માપથી બનાવશો તો તમારા શક્કરપારા પણ આવા મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવા શક્કરપારા બનીને તૈયાર થશે. તૈયાર છે શક્કરપારા.